હેલો પ્રધાનજી, ગુડ મોર્નિંગ. થઈ જઈને તમે હેલો પ્રધાનજી. આવો બાપુ, કહો કામ કરો. હેલો પ્રથમ એ જણાવો, આજ મારી આ પિંગલગઢની મોજાર કેવું ચાલે? હે બાપુ, આપણી નગરીની અંદર તો બાપુ તડકે ભડાકે ચાલી રહ્યું બાપુ. હેલો પ્રધાનજી. કહો બાપુ. આજ સાથે સાથે એ પણ જણાવો, આજ મારી આ પિંગલગઢની મોજાર આ ગૌશાળામાં ગાયને ઘાસચારો કેવી રીતે નખાઈ રહ્યો છે? અરે બાપુ, રોજના 10 હાઈસર ભરી નાખું બાપુ, ચિંતા ના કરશો. ગાયોને ધરાવ રાખો. અરે પ્રધાનજી. કહો બાપુ. આજ સાથે સાથે એ પણ જણાવો, આજ મારી આ પિંગલગઢની મોજાર આજ આ પ્રાથમિક શાળામાં શિક્ષણ કેવું અપાઈ રહ્યું છે? શિક્ષણની શું વાત કરું બાપુ, કોઈ લેસન જ નહીં કરતા. ફ્રી ફાયર રમવા પડે બધા. એ કમ્પ્લેન હે, બાકી બધું રેડી. કોમ્પ્યુટરે આવી ગયા. હા, કોમ્પ્યુટર ભાઈ. હેલો પ્રધાનજી. સ્પીડ ઓછી આવો, થોડું નેટવર્ક નું કોક કરજો. કો તો એરટેલ માં જીઓ માં જતા રહ્યા. બુસ્ટર લાવી દે ડોંગલ. હેલો પ્રધાનજી. કહો બાપુ. હા, ઉપર સૂરજના કિરણ કઈ અલગ જ દેખાઈ રહ્યા છે બાપુ. એલોજન હે, ખબર હતી 100% પડશે. હેલો પ્રધાનજી. એમ નહીં તો હા, ઉપર સૂરજના કિરણ કઈ અલગ જ દેખાઈ રહ્યા છે. માટે આજ મને રાજી પડિયારને એમ લાગે આજ કોઈ દુશ્મન દેશનો માણસ મારી આ પિંગલગઢની મોજાર મહેમાન ગતિ કરવા માંગે તો બાપુ જમવામાં શું બનાવું? હેલો પ્રધાનજી. આવો બાપુ. દુશ્મન દેશનો માણસ દુશ્મનને તો ખવરાવાય નહીં. સારું હેડો, તમારામાં એવો રિવાજ છે તો માટે આજ રાજના ચોકી ફેરા એવા કરો બાપુ. અરે એવા કરો કરાજી રાજા વડિયારની રજા સિવાય માણસ તો શું બાપુ, ચોખ્ખું પણ નો ફરકવું જોઈએ. તમારા સાસુ સસરાને અંદર ના પાડો. કટેલો મેં હેલો પ્રધાનજી. ઓ બાપુ. આજ સાથે સાથે એ પણ જાણી લો, હું વિશ્રામ કરતો હોઉં તો મને જગાડવામાં ન આવે. કેમ બાપુ, ઉજાગરા બહુ હોય? તમાકુ પાણી વારી રે. આ તો તુવેરમ કોરમર બહાર બતા જતા કે ભૂંડડા પાખા બહુ પાડે હે. તુવેરું પાકી જાય બાપુ. મારા બાદ વડ્યા સરસ મજાની રાજસિંહ હસન વાળી ખુરશી આપી દો. ખુરશી આપી દો. પડે એવી નહીં નક બાપુ ગોટેમ્બુ મારી જા. બાપુ હાચવીને બેજો ને ગોટેમ્બુ મારી હોય. તમારે હગી નહીં થાય. કોઈની નહીં થઈ તમારે. અજહર કે યો મંગે કર દેવતા લિયા રે. બેસા ફૂંડાયું કી બાજુ? આ બાજુ આવી બાપુ. એ તુવીરાના પેલા ખૂણે બાપુ ઝાટકા મશીન બાપુ લાવતા નહીં. લાલ ફૂંડસા લાલ. આ તો મોટો ભોંડારો ફૂંડ છે, કાતીવાળો છે આ તો. આ ભાઈ આવો ગઈ લે.
તારે ઘરે ના જઈને ફળિયા જેવા કોણ હે વખડામ ફળિયું પાતળું હોય હે શું આવ બોલો બોલો. તમે બોલો ચમાયા અમે તમે નહીં ઓળખતા? નો નહીં ઓળખતા એમ ને? આઈ વોન્ટ ટુ ડુ તમારા મહારાજાને જાણ કરો કે ગોરદેવ આવ્યા છે. ઓ આ તો ગોરણી માના ગોળ દાદા હે ખાવું ચોપડું લેવું રોકડું હા ટમાટડા જેવું થયું એ જ લાડવા બહુ ખાઈ ગયો હોય. ચોખાજીનો શીરો આ તમે ચેડા મેલો ચોખાજીનો શીરો હોય. બરોબર તમારા મહારાજાને જાણ કરો હા કે ગોરદેવ આવ્યા છે. અમાર મહારાજા શોપિંગ કરવા ગયા બ્યુટી પાર્લરમાં અચ્છા, બોલાવતા હોય એમને હાજર નહીં એ તો આવી જા તરત જ. હેમ્બ્રો કરાવવા ગયા હેમ્બ્રો એ ગમે તે હોય કોમ છે એટલે આવી જા. એવું હા બાપુ કાતરસ્ય ખાય એક બે ખાતા હો હેન્ટલ જાવું જ પડશે, છૂટકો નહીં. તો ઓટો મારજી બત્તી એ ઘોડા કાબેર બત્તી લઈને જાજે. બાપુ એ બાપુ 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 ઉહુ. વાહન ભય પડે શું કીધું કોઈ કીધું નહીં તાન ના વાહન પેલું મનાડું પડતું હતું વાહન ભય પડે તો આવતો રહ્યો બધું. પાછો ગયો ના બિયાણું નહીં વાહન ભય પડે હું જઉં હા કાઢ નાખ મને ખબર જ હતી. સલામે આમ બે બાપુ ડાયાબિટીસની ગોળી કરી હતી એટલું કહેવાય. બાપુ ખખડી નહીં બાપુ એક વાત પૂછું આ કયા નગર છે ને અહીંયા કોણ રાજા રાજ કરે છે? અરે પ્રધાનજી, આવ બાપુ જો તમે આ મને પૂછતા હો તો તમે શું કરો? પોણી વાર તો જ બાપુ એ લોકો સીધા લુંખવા લાયો ઓટો સિસ્ટમ જો માં અરે પ્રધાનજી, આવ બાપુ આજ અમારી આ પિંગલગઢ નગરી હોય. હાય બાપુ અરે પ્રધાનજી, આજ અમારી આ પિંગલગઢ નગરી હોય. ઓય. અરે હા, તમે અરે સિંહનો કરું શિકાર, હીરો કરો અરે વાઘનો કરું વેપાર, નો કરો વેપાર અરે ઉડતા પક્ષીને ભોંય પાડું, હોય પાડો અરે બડિયાર મારું નામ ઉંદેડા જેવા ભટિયાર બાપુ દિયો બાપુ દિયો નહીં કરું નોકરું બોકરું હાથની વાગી છે હારું 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 નહીં છોડું નોકરી મને ખબર હે કોઈ આવતું નહીં નોકરી કરવા તમારી અમો એક ફસાઈ ગયો હાઈ want to do you my school my father is going to is my bapuji બહુ મારી રોતો નહીં મને હાથમાં હોર પડી એટલે બાપુ હું નોકરી નહીં કરી તમારી નોકરી પરથી મેલીને હું ઘર ભેગો થાય બહુ ના બોલ છો ઉપાડ લીધેલો સાહેબ ઉપાડ સાહેબ બોલે છે એવું છે ઉપાડ બોલ્યા છે તો બહુ બોલવાનું છે વરદાદા બોલો. બીજી વાત છોડો તમે કેવા કહો હા, તમે કેવા કહો હું રાજમાંથી આવું છું. એવું તમારા મહારાજાને જાણ કરો. બાપુ કોઈ વરદાદા આવે છે તે તમને મારવા માંગે છે બાપુ સોરી 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 આઈ એમ વેરી વેરી સોરી બાપુ તે તમને મળવા માંગે છે બાપુ અરે પ્રધાનજી, જો તમે રાજ ના હોય તો તેઓને માનો ભેર અંદર લઈ આવો, નહીતર દાન દક્ષિણા આપીને વિદાય કરો. રાજનાથ છે બાપુ પહેલેથી પૂછી લીધું હતું સાચું બોલતા હોત તાર એકચ્યુઅલીમાં છે ને તમારી દાઢી મોટી પડે છે
થોડી ખવડાવવાની જરૂર છે બાપુ. એ ગોળ દાદા બોલો. અંદર તમને લઈ જાઉં હા પણ શાંત અવાજમાં વાત કરવાની. ચમ ઓકે. અમારા બાપુ કાચિંડાની જેમ કાયા થયેલા હે. એવું હોય એ તો મુજે છે એટલે સોન થઈ જાય. તો વેલકમ ટુ હેડે બાપુ. ગોળ દાદા ભટિયા રાજાને ગોરદેવના પ્રણામ. હલો હલો રાજુ વડિયાર ગુણ તમને નમનો કરે માટે આ જોઈ સુધી આવવાના કોઈ કારણ. અરે મહારાજા હું પોકરણ કરતી આવું છું. અજમલ રાજાની દીકરી સગુણા બેનનું માગું લઈને આવ્યો છું. ભલે ઉદાહરણ શું નથી જાણતા આજ રાજુ વડિયાર ને રાજુ અજમલ ને 20 વર્ષના વેર હાલે. એટલે એટલું જ નહીં 22 વર્ષના ગોળા હાલે. આજ કોઈ ક્ષત્રિયનું સંતાન આવ્યું હોત તો તેનું 10 મસ્તક અલગ કરી મારા ઘરના કાગરે લબડાવી દોત. પણ આજ તો તમે ભૂલેલું છો. માટે પ્રધાનજીએ બાપુ કોનમાં મેલ વધારે એટલે ઓછો. અરે પ્રધાનજી ઓ બાપુ આ ભૂદેવને ધક્કા મૂકીને રાજની બહાર કરો અને રાજના દ્વાર બંધ કરી દો. બાપુ મારા હલેમ નહીં થડિયું બહુ મોટું. ગોળ દાદા ઘર ભેગી ના થાજો. એ હું જવા માટે નહીં આવ્યો. હું બહુચરમાં તમે શ્રીફળ વધેરી અને મારી પૈસા વાત તમને સાંભળો. આપતા જાઓ ને ઘર ભેગા થો. ટોડી વાળા બોલા હું જવા નહીં આવ્યો. થાચ્યો હવે તો હેડી હેડી અને કુંવર હોય તો ત્યાં આગળ આશ્રમ હે સાચા હોય તો એમ નહીં જોગડીમાન રહેવાનું. મંદિરે. હું સગપણ કરવા જ આવ્યો છું. હમ બધે કુંવર ત્યાં જોયા. આવ્યો ને માર ભાઈ બન બહુ વાઢો જ આ છું. તો ઓને ઊંટ લારીએ જોડવાનો. એવું ઓવે જબર હેડે. ઊંટ લારી થોડી ભારે રાખજો. ઓવે બરોબર. તો એટલે કુંવરને બોલાવો. કુંવરને શું બોલાવે? તાણા એમના મેરાવો. બાપુને પૂછવું પડે. દાદા ડાયરેક્ટ પૂછી તમારે આવો. કુંવરને ભેગા થવું છે. ફેર પૂછો હા, બાપુન એમ. કે ગોરદેવ તમને કે હે બીએ જાગશું અમાર ના બાપુ. ના બિયાણો નહીં તો હા. વાત લાવો જ નહીં. એવું હા હા તે જાણ કરું હેડો. હો હા. બાપુ પેન્ડિયું ઉજળ થઈ ગઈ લાગે. પેન્ડિયું દુખાય નહીં દુખાતી? એરમ ખાતર નાખ્યું. કાલના એળમ ખાતર નાક કરતા ભાર્યા હતા તમે. અરે પ્રધાનજી આવ બાપુ. જે વાત હોય તે જણાવો. બાપુ કોઈ નહીં, તમાકુ ત્રીજું પોણી વારવાની તૈયારી કરવાની છે હવે બાપુ. અરે બાપુ 100% ખાશે. ગોળ દાદા બાર કાળો કકડાટ કરી આ છે. આ સુડાની ધાર રોઈ રહ્યા બાપુ. તે તમને મળવા માંગે છે એકદમ. બાપુ જેવું હોય આરોટે. બપડા તમારે રજા હોય તો અંદર લાવો. અરે પ્રધાનજી બોલો બાપુ. વિજયને અંદર લઈ આવો. લાવો બાપુ. ઓકે. તમે બેસજો પા. જય જાતા નહીં આકાલ પા થાતા નહીં બાપુ. હટ હેડજો ને હમણાં બાપુ તે ખસી જા પા. એ રણવાના. ડમરી ધૂળની ડમરી ઉઠતી હોય એમ જાતા હોય મારા બાપુ પડપડાય. મહારાજા આપને કુંવર હોય તો બોલાવો. થોડા કાઢ્યા મારા હું. તમે તો પેલા અરે પ્રધાનજી હા બાપુ. રાજમોઢી કુંવર પ્રતાપસિંહને બોલાવો. આવો બોલાવો ભાઈબંધ ને તો. ઈ બા આ ચૂકી લાગી. કટલો આવ. બેસજે અહીંયા કડી. આ દેપરદાના બોલાવે કુંવર આવજો રે. એ આવજો રાજને દરબાર, આવજો રાજને દરબાર, આવજો પિંગલ ગઢને રાવ. આ દેપરદાના બોલાવે કુંવર આવજો રે. હજ ફરકાન બોલાવે કુંવર યાદ ફેરી. હાલ બધું હાલ. હજ ફરકાન બોલાવે કુંવર યાદ ફેરી. આવશે રાજને દરબાર, આવશે રાજને દરબાર.
બાપુ હા આજ પરધાન બોલાવે કુંવરિયા વિયા રે આવ્યા રાજને દરબાર આવ્યા રાજને દરબાર આવ્યા રાજને દરબાર આજ પરધાન બોલાવે પ્રતાપ્યા વિયા રે બોલો પ્રધાનજી પથો આઈ ગયા હા બોલો કોઈ નહીં હાથીવાળા ખાડા બહુ પડી ગયા તે આપણે ટોલે રેત નાખવાની છે ડોડીવાળા નદીમાં ભરી આપણે બેન બાપુએ એવું કીધું તે તમારે આવવાનું છે ટ્રેક્ટર લઈને અને નદીની રેત ભરીને રોડ પર ખાડા ફેંકમાં નાખવાની અરે પ્રધાનજી આવ બાપુ વાણીમાં વિવેક હોય નહીં તો ડરથી મસ્તક અલગ હોય વિવેકમાં વાણી હોય જેટલાનો અલગ કર્યો બાપુને કામ પડ્યા છે ભાઈબંધ છે આ તો દીકરી શું ખા ના અરે પિતાશ્રી આ કુંવર પ્રતાપ તમને ચરણોમાં નમે છે અરે કુંવર પ્રતાપ સંગ માં ભવાની તમારા રખોબા કરે આજ અહીં સુધી બોલાવાના એક કારણ છે કે પોકરણગઢથી ભૂદેવ આવ્યા છે તે તમારું લીવડું શ્રીફળ લઈને આવ્યા છે અને આપણે સ્વીકારવાના છે અરે શું વાત કરશો પિતાશ્રી પિંગલગઢ ને પોકરણગઢ ને તો 20 વર્ષના વેર હાલે છે અરે એટલું જ નહીં 22 વર્ષના અબોલા છે માટે આ શક પણ મને મંજૂર નથી અરે કુંવર એ તો હું જાણું જ છું પણ એમ નહીં આપણે પેલા દીકરી લેશું અને પછી વેર માટે આ સપણ તમારે સ્વીકારવા પડશે માટે સ્વીકારી લો કુંવર ભલે પિતાશ્રી હાલો પ્રધાનજી હા બાપુ બીજાઓને કુંવર બતાવી દો પૈણી જ્યાં 28 વર્ષનું થયું હમણાં રખડતું હોય છે એમને નહીં પૈણું કશો વાતો નહીં શું તને નડે હે પૈસા બાપુ કાઢવા દાંતે કાઢવા ગોળ દાદા બોલો આ રહ્યા જુઓ અમારા કુંવર ગ્રેજ્યુએટ છે અને પશુના ડોક્ટર છે પા કુંવર તો બરોબર છે હા પણ એમના નામ શું રાખ્યા એમનું નામ પ્રતાપસિંહ પથુ પ્રતાપસિંહ એમ ને ઓ પણ ભાઈ બધા પથુ કે ને સરસ શિયાળામાં રહેવાનું હોય તો બધું જોમી જાય બરોબર છે કુંવર તો જેવું છે ને મહારાજાને જણાવી દો કે કુંવર પસંદ આવી ગયો ગોરદેવને કુકરીઓ નહીં દેખાણી ને ના ના તો રેડી લૂંટી લીધી અરે બાપુ કુંવર ને વિક્સની ગોળી ખાવી છે બાપુ શરદી બહુ થઈ ગઈ છે કરવું નોકરું બહુ કરવી હાથી હું શપથ લઉં છું કે બાપુ તમારા સિવાય હું બીજે ક્યાંય હાથી નહીં રહું બાપુ કુંવર ગમી ગયા કોણ દાદા હાલો પ્રધાનજી આવો બાપુ બીજાઓને કહો સાથે સાથે લીવડા શ્રીફળ પણ છોડાવી દે કહું ભૂદેવ બોલો આગળની વિધિ ચાલુ કરો હા અમારે પથું તો શીખવાડે દેવાનું બાપુ બાપુ છે તમારા એમને નહીં આવડતું કોઈ હરવું હરવું વાગે ઈ બરોબર છે વર પડી જાય બકરી ડબમ પુરણી શીલે બંધણી હે લીલો હોડા નાળિયાલ લીલુડા નાળિયાલ ઝીલો રે
મહારાજા નાળિયેર પણ ચીલાઈ ગયા છે. તો ઘર ભેગી ના થો બાપુ નારિયેળ પણ ઝીલાઈ ગયા દેતા નહીં ચાટ હરી ગયા તો બાપુ હવે અરે પ્રધાનજી આવો બાપુ રાજમાંથી સતીને બોલાવો. હવે આમ પારે બાપુ વિહારી મેલે ને ઓ ચાટ હસી આજે પર ધાન બોલાવે